Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 12 Unit 2 Read 1. Read 1 માં જે લેસન આવે છે તેમનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આપણે સરળ ભાષામાં અઘરા સ્પેલિંગ સાથે પાર્ટ 1 અને પાર્ટ 2 એ વિડીયોમાં આપણે ભણ્યા છીએ. હજુ પણ જે વિદ્યાર્થીઓએ પાર્ટ 1 અને પાર્ટ ન જોયો હોય તો તમે ઉપર જોઈ શકો છો આઈ બટન આવે છે. આ આઈ બટન પર ક્લિક કરવાથી પાર્ટ 1 અને ત્યારબાદ ફરી પાછો આઈ બટન પર ક્લિક કરવાથી પાર્ટ 2 એનો વિડીયો જોઈ શકશો. હવે પાર્ટ સમજી લીધા પછી આપણે જોઈએ એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ્સ એટલે આપણને ખ્યાલ છે કે પેરેગ્રાફ આવે એ પેરેગ્રાફ વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના હોય. તો એ પણ આપણે સરળ ભાષામાં અઘરા સ્પેલિંગ સાથે સમજીશું. એક્સ્ટ્રેક્ટ એમાં જોઈએ પાર્ટ 1. પાર્ટ 1 માં એક્સ્ટ્રેક્ટ 1. My brother Walt is no more. No more એટલે જીવિત ન હોવો. રોય ડિઝની આ પાઠના લેખક કહે છે કે મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવિત નથી. Yet his influence lingers like a living presence over the studio. Yet એટલે છતાં, influence એટલે પ્રભાવ, linger એટલે ટકી રહેવું. છતાં તેનો પ્રભાવ સ્ટુડિયોમાં તેની ઉપસ્થિતિ છે એ રીતનો ટકી રહ્યો છે. Where he turned out the cartoons, nature films and feature movies. સ્ટુડિયો કે જ્યાં તેણે કાર્ટૂન્સ બનાવ્યા છે, નેચર ફિલ્મ્સ બનાવી એન્ડ ફીચર મૂવીઝ મુખ્ય ચિત્રપટ બનાવ્યા, તૈયાર કર્યા, એ સ્ટુડિયોમાં હજી એની હાજરી વર્તાય છે. અને આ બધા મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. સમગ્ર વિશ્વમાં આ મૂવીઝથી, આ કાર્ટૂન્સથી, નેચર ફિલ્મ્સથી તે જાણીતો બન્યો અને દરેકે તેને ખૂબ જ સ્નેહ આપ્યો. Even now as I walked around the studio crew. Even now એટલે અત્યારે પણ, ક્રૂ એટલે કામ કરનાર જૂથ. અત્યારે પણ હું જ્યારે આ સ્ટુડિયોમાં કામ કરનાર લોકોની વચ્ચે ચક્કર મારતો હોઉં ત્યારે I half expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. Half expect એટલે મહદઅંશે, encounter એટલે મળવું, country boy figure એટલે દેશી છોકરો, bowed એટલે ઝૂકેલું. કોઈ નવા પ્રોજેક્ટ વિશે વિચારોમાં તલ્લીન એવા ઊંચા અને દેશી છોકરાને મહદઅંશે મળતો હો એવું મને લાગે જ્યારે હું સ્ટુડિયોમાં કામ કરનાર જૂથ વચ્ચે ચક્કર મારું ત્યારે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. Driving force એટલે પ્રેરક બળ, behind એટલે પાછળ. વોલ્ટ એ અમે જે કાંઈ કર્યું એ પછી મૂવી બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડનું બાંધકામ કર્યું એ દરેકની પાછળ વોલ્ટ છે એ એટલો પ્રેરક બળ હતો કે that people constantly mention his name as if he were still alive. Constantly એટલે હંમેશા, સતત, મેન્શન એટલે ઉલ્લેખ કરવો, અલાઇવ એટલે જીવિત. કે લોકો સતત તેના નામનો ઉલ્લેખ કરે છે as if he were still alive, જાણે કે તે હજુ જીવિત છે. Question 1. Whose influence still lingers over the studio? Whose જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે whose ની જગ્યાએ ફક્ત નામ અથવા સર્વનામ આવે. જો તમે નામ મૂકો તો એમાં એપોસ્ટ્રોફી એસ લાગે અને સર્વનામ મૂકો, સર્વનામ એટલે his, her, my એ બધા,
અને માની લો કે નામ આવે તો એમાં એપોસ્ટ્રોફી એસ, એટલે કે સ્ટુડિયોમાં કોનો પ્રભાવ હજુ રહ્યો છે અથવા તો સ્ટુડિયોમાં કોનો પ્રભાવ ટકી રહ્યો છે. આન્સર 1. વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ લિંગર્સ ઓવર ધ સ્ટુડિયો. તો તમે અહીંયા જોઈ શકશો કે હુઝની જગ્યાએ ફક્ત નામ છે એટલે એપોસ્ટ્રોફી એસ વોલ્ટ્સ કરી નાખ્યું, બાકી વાક્ય જેમ છે તેમ જ લખ્યું, એટલે કે વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ લિંગર્સ ઓવર ધ સ્ટુડિયો. Question 2. Who was the driving force behind all the work of Disneyland? Who થી પ્રશ્ન પૂછવામાં આવે તો ત્યાં પણ વ્યક્તિનું નામ લખવામાં આવે છે અને ત્યાર પછી બાકીના બધા શબ્દો જેમ છે એમ જ મૂકવામાં આવે. ડિઝનીલેન્ડના બધા કામ પાછળ કોણ પ્રેરક બળ હતું? તો જોઈએ આપણે આન્સર 2. વોલ્ટ વોઝ the driving force behind all the work of Disneyland. તો હુની જગ્યાએ આપણે ફક્ત વોલ્ટ જ મૂક્યું, તો હુ અને હુઝ આ તમને બંનેમાં ખબર પડી ગઈ. જો હુઝની જગ્યાએ વ્યક્તિનું નામ મૂકો તો એપોસ્ટ્રોફી એસ મૂકવાનું અને હુની જગ્યાએ તે જ વ્યક્તિનું નામ. પણ હુઝની જગ્યાએ જો સર્વનામ મૂકવાનું આવે તો હિઝ, હર એ રીતે મૂકવાનું. તો અહીં જોઈ શકીએ છીએ હુની જગ્યાએ ફક્ત Walt was the driving force behind all the work of Disneyland. એટલે કે ડિઝનીલેન્ડના બધા કામ પાછળ કોણ? તો કે વોલ્ટ પ્રેરક બળ હતું. Question 3. What made Walt Disney world famous? વોલ્ટ ડિઝની વિશ્વમાં શાને લીધે કઈ બાબતથી જાણીતો થયો? એક્સ્ટ્રેક આપણે સમજી લીધા છે એટલે આન્સર આવડી જાય. આન્સર 3. Walt's cartoons, nature films and feature movies made him world famous. એટલે કે વોલ્ટ ડિઝનીના કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝથી તે આખા વિશ્વમાં જાણીતો થયો. આખા વિશ્વમાં શેના લીધે જાણીતો થયો? તો કે એના કાર્ટૂન્સથી, નેચર ફિલ્મ્સથી અને ફીચર મૂવીઝથી આખી દુનિયામાં એટલે કે આખા વિશ્વમાં જાણીતો થયો. Question 4. Describe the picture of Walt from the paragraph. એટલે કે ફકરામાંથી વોલ્ટના ચિત્રનું વર્ણન કરવું છે. લેખકે જેનું ચિત્ર રજૂ કર્યું છે એ આપણે અહીંયા લખવાનું છે. Answer 4. Walt was a tall country boy figure and always head bowed in thought about some new project. વોલ્ટ ઊંચો દેશી છોકરો અને અમુક નવા પ્રોજેક્ટ વિશે હંમેશા વિચારોમાં તલ્લીન રહેતો વ્યક્તિ હતો. Extract 2. Walt was a complex man. કોમ્પ્લેક્સ એટલે જટિલ અથવા તો ન સમજાય તેવો. વોલ્ટ એક ન સમજાય તેવો માણસ હતો. To the writers, producers and animators who worked with him, લેખક હોય, પ્રોડ્યુસર્સ હોય કે એનિમેશન ફિલ્મ બનાવનાર હોય કે જે વોલ્ટ સાથે કામ કરતા હોય એ બધા માટે he was a genius. તે જીનિયસ હતો. જીનિયસ એટલે પ્રતિભા સંપન્ન. તે પ્રતિભા સંપન્ન હતો. Who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Extraordinary એટલે અસાધારણ, ability એટલે ક્ષમતા, extra stroke એટલે કશુંક વિશેષ. કે એવો જીનિયસ હતો કે તે કોઈ પણ વાર્તા કે વિચારમાં પોતાની કલ્પના શક્તિમાં કશુંક વિશેષ ઉમેરવાની તેનામાં અસાધારણ ક્ષમતા હતી. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. Warm એટલે હૂંફ, kindly એટલે કરુણા સભર. લાખો લોકો કે જે વોલ્ટના ટીવી શો જોતા અને તેઓના ઘરમાં તે રમૂજ અને આનંદ લાવતો એ વોલ્ટ
એક હૂંફ અને કરુણાસભર વ્યક્તિત્વ ધરાવતો હતો. To the bankers who financed us, financed એટલે નાણાં પૂરા પાડવા, અને બેન્કર માટે કે જે અમને નાણાં પૂરા પાડતો. I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. Seemed એટલે લાગવું, wild man એટલે અવ્યવસ્થિત, hell-bent એટલે દ્રઢ નિશ્ચયી, bankruptcy એટલે દેવાળું કાઢનાર. તે બેન્કર્સ માટે તો એક દેવાળું કાઢનાર, અવ્યવસ્થિત અને દ્રઢ નિશ્ચયી હોય એવો લાગતો. ટુ મી મારા માટે he was my amazing kid brother. Amazing એટલે અદ્ભુત, તે મારો અદ્ભુત ભાઈ હતો. Full of impractical dreams that he made come true. Impractical એટલે બિનવ્યવહારુ, અને જેને બિનવ્યવહારુ સપનાઓ જે સાકાર ન થઈ શકે એવા સાકાર કર્યા હતા. Question 5. How was Walt according to the author? Author એટલે લેખક, according to એટલે ના મત મુજબ, એટલે કે લેખકના મત મુજબ વોલ્ટ કેવો હતો? Answer 5. According to the author, લેખકના મત મુજબ વોલ્ટ was his amazing brother. Amazing એટલે અદ્ભુત. વોલ્ટ તેનો અદ્ભુત ભાઈ હતો. Full of impractical dreams. Impractical એટલે બિનવ્યવહારુ. Full of impractical dreams that he made come true. કે બિનવ્યવહારુ સપનાને તેણે સાકાર કરી બતાવ્યા હતા એવો ભાઈ હતો. Question 6. How was Walt according to the writers, producers and animators? લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટરના મત મુજબ વોલ્ટ કેવો હતો? ઉપરના પ્રશ્નમાં ઓથર એટલે કે એના ભાઈના મત મુજબ કેવો હતો? અહીં બીજા બધા લેખકો, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સના મત મુજબ વોલ્ટ કેવો હતો? Answer 6. According to the writers, producers and animators, એટલે કે લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટર્સના મત મુજબ વોલ્ટ વોઝ અ જીનિયસ. તે જીનિયસ હતો એટલે કે પ્રતિભા સંપન્ન હતો. With an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. સ્પેલિંગ ઉપર છે જ. extraordinary ability એટલે અસાધારણ ક્ષમતા, એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે કશુંક વિશેષ, એટલે કે કોઈ પણ વાર્તા કે વિચારમાં તેની કલ્પના શક્તિમાં કશુંક વિશેષ ઉમેરવાની તેનામાં અસાધારણ ક્ષમતા સાથે તે એક પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતો. Question 7. What did the bankers think about Walt? બેન્કર્સ વોલ્ટ વિશે શું વિચારતા? અહીં વિદ્યાર્થી મિત્રો ડીડ આપેલું છે, તો જ્યારે પણ આપણે જવાબ લખીએ તો એ સાદા ભૂતકાળમાં હશે. Answer 7. The bankers thought. જુઓ, think નું thought થઈ ગયું. શા માટે? ડીડ દૂર થયો. The bankers thought that. બેન્કર્સ વિચારતા હતા કે વોલ્ટ was a wild man. Wild man એટલે અવ્યવસ્થિત. Hell-bent for bankruptcy, કે દેવાળું કાઢવા માટે દ્રઢ નિશ્ચયી અને અવ્યવસ્થિત વ્યક્તિ હતો. Question 8. Walt was a simple man. True or false? વોલ્ટ એક સરળ માણસ હતો. સાચું કે ખોટું? તમે જે એક્સ્ટ્રેક્ટ આપેલા છે એમાં ફર્સ્ટ લાઈન જ જોઈ શકશો કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. જટિલ એટલે કે ન સમજાય તેવો માણસ હતો, સરળ નહોતો. તો વિધાન શું આવશે? Answer 8. False. ત્યાર પછી જોઈએ એક્સ્ટ્રેક્ટ 3. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. ઓર્ચાર્ડ એટલે ફળોની વાડી, અહીંયા એપલની વાડી. વીપ એટલે રડવું થાય, પણ અહીંયા હરિયા ભર્યા. વિલોઝ એટલે નેતરના ઝાડ. અમારા જૂના ફાર્મ પર એપલની વાડી અને હરિયા ભર્યા નેતરના ઝાડ લીલાછમ અને સુંદર હોય છે. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ
his first animals. Sketched એટલે રેખાચિત્રો બનાવવા. જ્યાં વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો બનાવ્યા હતા. I recall how Walt and I would snuggle together in bed. Recall એટલે યાદ કરવું, snuggle એટલે લપાઈને સૂવું. મને યાદ છે કે વોલ્ટ અને હું કેવી રીતે એકબીજાને લપાઈને સૂતા. And hear the haunting whistle of a locomotive passing in the night. Haunting એટલે ડરાવી દેતી, locomotive એટલે એન્જિન અથવા ટ્રેન. રાત્રિના પસાર થતી ટ્રેનની ડરાવી દેતી વિસલ અમને સંભળાતી. Our uncle Mike was an engineer. અમારા કાકા માઇક એન્જિનિયર હતા. And he'd blow, he'd એટલે he would, blow એટલે વગાડવું, he'd blow his whistle, one long and two shorts, just for us. તે અમારા માટે જ એક લાંબી અને બે ટૂંકી વિસલ વગાડતા. Walt never lost his love for trains. ટ્રેન પ્રત્યેનો વોલ્ટનો પ્રેમ ક્યારે પણ ઓછો થયો નહીં. Years later, વર્ષો પછી પણ, an old fashioned train was one of the first attractions at Disneyland. Old fashioned એટલે જૂના જમાનાનું. વર્ષો પછી પણ ડિઝનીલેન્ડમાં જૂના જમાનાની ટ્રેન એ સૌપ્રથમ આકર્ષણોમાંનું એક હતું. Question 9. Where did Walt sketch his first animals? વેરથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે જવાબમાં સ્થળ આવશે. વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો ક્યાં બનાવ્યા? Answer 9. Walt sketched. ડીડથી પ્રશ્ન પૂછ્યો છે એટલે ડીડ જવાબ લખીએ ત્યારે દૂર થાય અને સ્કેચમાં ઈડી લાગી જશે. Walt sketched his first animals. વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો બનાવ્યા. Where? In the apple orchard and weeping willows at their old farm. Apple orchard એટલે સફરજનની વાડી, weeping willows એટલે હરિયા ભરિયા નેતરના ઝાડ. તેના જૂના ફાર્મમાં આવેલ સફરજનની વાડી અને હરિયા ભરિયા નેતરના ઝાડ પાસે વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો બનાવ્યા. Question 10. What would Uncle Mike do for them? Or for whom would Uncle Mike blow his whistle? પહેલો પ્રશ્ન છે કે અંકલ માઇક તેઓ માટે એટલે વોલ્ટ અને તેના ભાઈ માટે શું કરતા અથવા અંકલ માઇક કોના માટે સીટી વગાડતા? Answer 10. પહેલા પ્રશ્નમાં અંકલ માઇક તેઓ માટે શું કરતા? તો અંકલ માઇક would blow his whistle, one long and two shorts, for Walt and his brother. અંકલ માઇક તેઓ એટલે વોલ્ટ અને તેના ભાઈ માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા. Or for whom would Uncle Mike blow his whistle? Uncle Mike કોના માટે સીટી વગાડતા? Uncle Mike would blow his whistle, one long and two shorts, for Walt and his brother. Uncle Mike એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા for Walt and his brother. વોલ્ટ અને તેના ભાઈ માટે. Question 11. Years later, Walt lost his love for trains. True or false? એટલે કે વર્ષો પછી વોલ્ટનો ટ્રેન્સ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો. સાચું કે ખોટું? Answer 11. False. ખોટું. શા માટે? કારણ કે વોલ્ટને ક્યારે પણ ટ્રેન પ્રત્યેનો તેનો જે પ્રેમ હતો એ ઓછો ન થયો, માટે તેણે ડિઝનીલેન્ડમાં એક ખાસ આકર્ષણ માટે જૂના જમાનાની ટ્રેન રાખી હતી. એટલે અહીંયા આ વિધાન છે એ ખોટું થશે. Extract 4. As far back as I can remember. As far back as એટલે ભૂતકાળનું. ભૂતકાળની વાત જો હું યાદ કરું તો વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ચિત્રો દોરતો હતો. The first money he ever
made was a nickel for a sketch of a neighbor's horse. Ever એટલે ક્યારેય, નિકલ એટલે 5 સેન્ટનું નાણું અથવા 5 સેન્ટનો સિક્કો. સૌપ્રથમ વોલ્ટે પૈસા ક્યારેય પણ જો બનાવ્યા હોય તો તે પડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરી અને તે હતો 5 રૂપિયાનો સિક્કો જે તેણે ફર્સ્ટ ટાઈમ પૈસા કમાણો. He studied cartooning in Chicago. તેણે શિકાગોમાં કાર્ટૂન કેમ બનાવવું એનો અભ્યાસ કર્યો. And then અને પછી started a little animated cartoon company in Kansas City that flopped. પછી તેણે કેન્સસ સિટીમાં એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ 21 વર્ષનો હતો ત્યારે વોલ્ટે હોલિવૂડમાં તેના નસીબ અજમાવવાનું નક્કી કર્યું. I met him at the station. હું તેને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase. cheap એટલે સામાન્ય. તે એક સામાન્ય suitcase લઈને જતો હતો. That contained all of his belongings. Contained એટલે ની અંદર હોવું, belongings એટલે અંગત માલમત્તા. અને આ સામાન્ય સુટકેસમાં બધી જ તેની અંગત માલમત્તા હતી. We borrowed $500 from an uncle. Borrowed એટલે ઉછીનું લેવું. અમે $500 એક વડીલ પાસેથી ઉછીના લીધા. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી. Question 12. How much money did Walt earn from his sketch? એટલે કે વોલ્ટ તેના રેખાચિત્રમાંથી કેટલા રૂપિયા કમાયો? Answer 12. Walt earned a nickel means US 5 cent coin from his sketch. વોલ્ટ તેના રેખાચિત્રોમાંથી 5 સેન્ટનો સિક્કો જેને નિકલ કહેવામાં આવે તે કમાયો. Question 13. Did the animated cartoon company start successfully at first? શું શરૂઆતમાં એનિમેટેડ કાર્ટૂન કંપની સફળતાપૂર્વક શરૂ થઈ? એક્સ્ટ્રેક્ટ રીડ કરીએ એટલે આપણને ખ્યાલ આવશે. Answer 13. No, it just flopped. ના, તે નિષ્ફળ ગઈ. ફ્લોપ એટલે નિષ્ફળ જવું. અથવા આ જ પ્રશ્નને આપણે જવાબમાં ફેરવવો હોય તો આ રીતે થઈ શકે. The animated cartoon company did not start successfully at first. કે શરૂઆતમાં એનિમેટેડ કાર્ટૂન કંપની સફળતાપૂર્વક શરૂ થઈ નહીં. આ રીતે પણ જવાબ લખી શકીએ. Question 14. Walt was only 15 years old. એટલે કે 15 વર્ષનો હતો. When he decided to try his luck in Hollywood. True or false? જ્યારે તેણે હોલિવૂડમાં પોતાના નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે તે 15 વર્ષનો હતો. સાચું કે ખોટું? એક્સ્ટ્રેક્ટમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આન્સર 14 ફોલ્સ. શા માટે? કારણ કે તે ફક્ત 21 વર્ષનો જ હતો. એટલે વાક્ય છે એ ખોટું. 15 નહીં પણ 21 વર્ષનો હતો. Question 15. When did Walt decide to try his luck in Hollywood? જો આ પ્રશ્ન જુદી રીતે પૂછાણો. ઓમાં ટ્રુ ઓર ફોલ્સ માં હતો. અહીં જુદી રીતે. વોલ્ટે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું ક્યારે નક્કી કર્યું? Answer 15. At the age of 21, 21 વર્ષની ઉંમરે વોલ્ટ decided to try his luck in Hollywood. Did થી પ્રશ્ન પૂછવામાં આવેલું છે એટલે જવાબ લખતી વખતે did દૂર થઈ જાય એટલે decide to decided થઈ ગયું. વોલ્ટે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું કઈ ઉંમરે? At the age of 21, 21 વર્ષની ઉંમરે. Question 16.
Where did Walt start his animated cartoon company? વોલ્ટે તેની એનિમેટેડ કાર્ટૂન કંપની ક્યાં શરૂ કરી? આન્સર 16. વોલ્ટ સ્ટાર્ટેડ, અહીંયા પર તમે જોઈ શકશો ડીડ થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ડીડ દૂર થાય અને સ્ટાર્ટ નું સ્ટાર્ટેડ થઈ ગયું. વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી. કેન્સસ સિટીમાં વોલ્ટે તેની એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી. Question 17. Which cartoon series did Walt start after borrowing $500? $500 ઉછીના લીધા પછી વોલ્ટે કઈ કાર્ટૂન સિરીઝ શરૂ કરી? આન્સર 17. After borrowing $500, $500 ઉછીના લીધા પછી Walt started a cartoon series called Alice in Cartoon Land. એટલે કે કાર્ટૂન લેન્ડમાં એલિસ નામની કાર્ટૂન સિરીઝ એટલે શ્રેણી શરૂ કરી. Extract 5. I met him at the station. હું એને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. Cheap એટલે સામાન્ય, contained એટલે ની અંદર હોવું, belongings એટલે અંગત માલમત્તા. તે એક સામાન્ય સુટકેસ લઈ જતો હતો કે જેની અંદર એની અંગત માલમત્તા હતી. We borrowed $500 from an uncle. Borrowed એટલે ઉછીનું લેવું. અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા. And Walt started a cartoon series called Alice in Cartoon Land. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ કહેવાતી એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. It was tough going. Tough એટલે કઠિન. તે સિરીઝ ચાલવી કઠિન હતી. Walt did all the animation and I cranked the old-fashioned camera. વોલ્ટ આ બધા એનિમેશન કરતો અને હું જૂના જમાનાનો કેમેરો ચલાવતો. The Alice cartoons didn't make such of a splash. Make such of a splash એટલે બહુ અસર કરવી. એલિસ કાર્ટૂન્સે બહુ અસર કરી નહીં, ધારી એવી સફળતા મળી નહીં. So તેથી Walt started a new series called Oswald the Rabbit. પછી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ did better. એલિસ કાર્ટૂન કરતા ઓસ્વાલ્ડ ધ રેબિટ છે એ સારી ચાલી. But when Walt went to our New York distributor for more money, distributor એટલે વિતરક કે વેચનાર, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા મેળવવા માટે અમારા ન્યુયોર્કના વિતરક પાસે ગયો ત્યારે he ran into trouble. Ran into trouble એટલે મુશ્કેલીમાં મુકાઈ જવું. ત્યારે વોલ્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયો. Question 18. Why did Walt borrow some money from an uncle? Why એટલે શા માટે વોલ્ટે વડીલ પાસે અથવા આપણે કાકા પણ કહીએ થોડા પૈસા શા માટે ઉછીના લીધા? ઉછીના પૈસા લેવાનું કારણ શું? આન્સર 18. વોલ્ટ બોરોડ ડેટથી પ્રશ્ન પૂછ્યો છે, જવાબ લખતી વખતે બોરોડ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આ સતત કહીશ. શા માટે? કારણ કે મોટા ભાગના વિદ્યાર્થી આમાં ભૂલ કરતા હોય છે. ડીડ દૂર કરે છે પણ બોરોનું બોરો જ રાખીએ છે. ના, બોરોનું બોરોડ થઈ જાય. વોલ્ટ બોરોડ સમ મની ફ્રોમ એન અંકલ. વોલ્ટે વડીલ પાસેથી થોડા પૈસા ઉછીના લીધા ટુ સ્ટાર્ટ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. શેના માટે? કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરવા માટે.
એની પાસે પૈસા નતા એટલે એક વડીલ પાસે $500 ઉછીને લીધા. Question 19. Whom did the writer meet at the station? લેખક સ્ટેશન પર કોને મળ્યા? ફર્સ્ટ લાઈનમાં જ આપેલું છે. આન્સર 19. The writer or the author, ગમે તે લખી શકો. The writer met Walt at the station. આપણે જોયું કે whose થી પ્રશ્ન પૂછીએ તો નામ અને એપોસ્ટ્રોફી આવે અથવા સર્વનામ આવે. who થી ફક્ત નામ આવે. whom થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્મ મૂકવામાં આવે છે, એટલે કે ક્રિયાપદ પછી નામ મૂકવામાં આવે છે. તો જો રાઇટર નું રાઇટર છે, ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે મીટ નું મેટ થઈ ગયું. હવે whom થી પ્રશ્ન પૂછ્યું છે ને એટલે વ્યક્તિનું નામ ક્રિયાપદ પછી મુકાય, એટલે કે મેટ પછી આવશે. એટલે ધ રાઇટર મેટ વોલ્ટ એટ ધ સ્ટેશન. તો whom ની જગ્યાએ આવી ગયું વોલ્ટ, એટલે ધ રાઇટર મેટ વોલ્ટ એટ ધ સ્ટેશન. લેખક સ્ટેશન પર વોલ્ટને મળ્યા. Question 20. Why had Walt to start the series Oswald the Rabbit? વોલ્ટને શા માટે ઓસ્વાલ્ડ ધ રેબિટ સિરીઝ શરૂ કરવી પડી? અહીંયા હેડ વોલ્ટ 2 છે, તો જ્યારે જવાબ લખીએ એટલે હેડ 2 થઈ જશે. આન્સર 20. Walt had to start the series Oswald the Rabbit. વોલ્ટને ઓસ્વાલ્ડ ધ રેબિટ સિરીઝ શરૂ કરવી પડી because, કારણ કે the first cartoon series, The Alice in Cartoon Land, did not make a good business. કારણ કે સૌ પ્રથમ કાર્ટૂન સિરીઝ જેનું નામ હતું ધ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એણે સારો વ્યવસાય એટલે કે સારો ધંધો કર્યો નહીં, એટલે તેણે ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કરવી પડી. પહેલી સિરીઝ બરાબર ચાલી નહીં, માટે તેણે ઓસ્વાલ્ડ ધ રેબિટ સિરીઝ શરૂ કરવી પડી. હજુ પણ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, લાઈક ચોક્કસ કરજો. આના પછી નેક્સ્ટ વિડિયો હશે યુનિટ 2 રીડ 1 એક્સ્ટ્રેક્ટ્સ પાર્ટ 2.